વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા છેલ્લા ઘણા સમયથી ક્યાંક ને ક્યાંક પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં આવતા હોય છે। ત્યારે હવે ગોપાલ ઇટાલિયાનું વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને લઈને એક મોટું નિવેદન સામે આવ્યું છે। શું છે સમગ્ર વિષય, ગોપાલ ઇટાલિયાએ આ વિષયને લઈને વધુમાં શું કહ્યું હતું, તેના વિશે વાત કરીએ આજના આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। છેલ્લા ઘણા સમયથી એક વિષય ખૂબ જ ચર્ચામાં આવ્યો હતો કે ગોપાલ ઇટાલિયાએ જે સમયે તત્કાલીન ગૃહમંત્રીને જૂતું માર્યું હતું એ બાદ વિધાનસભાની અંદર તેમની નો એન્ટ્રી હતી, પરંતુ ક્યાંક વિસાવદરની વિધાનસભા જીત્યા બાદ ગોપાલ ઇટાલિયાનું વિધાનસભાની અંદર વાજતે ગાજતે સ્વાગત કરવામાં આવ્યું હતું। આ જ દરેક વિષયને લઈને ગોપાલ ઇટાલિયાએ શંકર ચૌધરીને લઈને એક મોટું નિવેદન આપ્યું છે। વધુમાં ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું સાંભળીએ। एक तरफ सत्तानी ताकत, एक तरफ आपणे बधा। हूँ तमने आपणी ताकत याद करावुं के जनता पोतानी शक्ति भूली जाए तो नेता जनता ऊपर हावी थई जाए, जनता पोतानी ताकत भूली जाए तो सरकार जनता ऊपर हावी थई जाए, जनता पोतानी शक्ति भूली जाए तो 4 पैसानो अधिकारी जनता ऊपर हावी थई जाए। केवी रीते 2017 सालમાં મારી ઉપર પ્રતિબંધ લાગ્યો। ગુજરાતની વિધાનસભાના એ વખતના અધ્યક્ષે કાગળ કાઢ્યો કે ગોપાલ ઇટાલિયાને વિધાનસભામાં આવવા ઉપર પ્રતિબંધ મૂકું છું। 2017 થી લઈને વર્ષ 2025 સુધી મારી ઉપર પ્રતિબંધ રહ્યો અને જેવો પ્રતિબંધ આવ્યો મેં નક્કી કર્યું કે ભાઈ અમારા બાપ દાદાએ જિંદગીમાં વિધાનસભા નહોતી છે, તેથી અમે પેદા થયા, તેથી અમે ભવ્ય મોટા થયા, અમારી વિધાનસભા અમારે જ જોઈએ। હવે વિધાનસભા જોયા વગરના ક્યાં ભૂખ્યા મરી જવાના? પણ આંદોલન કરતા હતા, ભાજપની સામે વિરોધ કરતા હતા, લોકોનો અવાજ ઉઠાવતા હતા, એને મારી ઉપર પ્રતિબંધ મૂક્યો કે આ નહીં આવે અંદર। એ તો સત્તાની તાકાત છે। સત્તાની તાકાતે એક પેનથી એક લાઈન લખી અને મને રોકી દીધો અને હું ન જઈ શક્યો। 2025 સુધી હળમ 8-9 વર્ષ સુધી હું ન જઈ શક્યો વિધાનસભામાં। પણ સત્તાની તાકાત કોઈ તાકાત નથી, એ મોટી તાકાત નથી, સત્તામાં કોઈ દમ નથી, સત્તાની તાકાતની કોઈ ઓકાત નથી, જનતાની તાકાત શ્રેષ્ઠ તાકાત છે। તમે મારું બટન દબાવ્યું અને મને વાજતે ગાજતે વિધાનસભામાં મોકલી। વિધાનસભાના જે અધ્યક્ષે મારી પર પ્રતિબંધ મૂક્યો, 9 વર્ષ પ્રતિબંધ રહ્યો, એ જ અધ્યક્ષની ખુરશી પર બેઠેલા માણસે હું શપથ લેવા ગયો ત્યારે 3 કિલોનો ગુલદસ્તો આપીને કીધું તમારું અહીંયા સ્વાગત છે। અવળો મોટો ગુલદસ્તો આપ્યો, મોટું ઠકાઈ જાય। અધ્યક્ષમાં તાકાત નથી, સરકારમાં તાકાત નથી, નેતામાં તાકાત નથી, સત્તામાં તાકાત નથી, તાકાત અહીંયા બેઠેલા હજારો લાખો લોકોની અંદર તાકાત છે। વાતના યાદ રાખવું છે, આપણી અંદર તાકાત છે, જનતામાં તાકાત છે, સત્તામાં નથી। જે સત્તા મને અંદર નહોતી આવવા દે, એ સત્તાએ પુષ્પગુચ્છ આપ્યો એટલું નહીં, 100-150 મીડિયાના કેમેરા હું એક પગલું ભરુતા 500 ફોટા કચ પાડી લેતા હતા। ચારે બાજુ માણસોના ટોળા, પ્રોટોકોલ અધિકારીઓ, સચિવો, પોલીસ વાળા 500, આઈટી સચિવાલયની સિક્યુરિટીનો સ્ટાફ, સાહેબા માલો હાથના ઈશારે લઈ જવા વાળા માણસો, ટોળે ટોળા, ટોલ નગારા, એમ થઈ ગયું જાણે અમારી સરકાર બની ગઈ। એવો માહોલ। એ તાકાત મારી નથી, એ તાકાત જનતાની છે। જનતાની તાકાતને બધાએ સ્વીકારવી પડે, વધારવી પડે, સ્વાગત કરવું પડે। હું એકલો જાત તો મને હજુ ન આવવા દે, પણ કરોડો લોકોએ મને જે માથે હાથ મૂક્યો ને એટલે મારું વાજતે ગાજતે સ્વાગત કરવું પડે। સ્વાગત મારું નહીં, જનતાનું સ્વાગત છે। જનતા પોતાની તાકાતને ઓળખે, ભૂલી ન જાય। જનતા પોતાની તાકાત ભૂલી જશે તો 4 પૈસાનો લફંગો આવી 2 પોટલી દારૂની નામની દુકાન બંધ કરાવી દેશે। જનતાની તાકાત બહુ મોટી છે। વિધાનસભાના અધ્યક્ષની પણ ઓકાત બતાવી દે એવી તાકાત છે, પણ ભૂલી જાય। આપણા ગામનો લફંગો 2 પોટલી મારી ગયા પછી વડાપ્રધાન, પણ જનતા જોયા ટગર આંખે જોવે, કોઈ બોલે નહીં કે આને કઈ કહેવાય નહીં। મિત્રો, હું તો તમને વિનંતી કરવા આવ્યો છું કે આપણે આપણી તાકાતને ઓળખીએ। અત્યાર સુધી જે થયું તે થયું, પણ હવે ધીમે ધીમે થોડો અવાજ ઉઠાવવાનો આપણે ચાલુ કરવું પડશે। જ્યાં ખોટું થતું, અન્યાય થતો હોય, શોષણ થતું હોય, જનતા સાથે કઈ અનીતિ થતી હોય તો થોડું તો બોલવું પડશે કે નહીં બોલવું પડે?
અત્યાર સુધી આપણી હારે પોલીસ સ્ટેશન આવે એવો માણસ નહોતો, આપણી હારે મામલતદાર ઓફિસ આવે એવું આપણી પાસે ઉભારું નહોતું. તો બની શકે કે આપણે જાણવા છતાંય કે આપણે મૂંગા રહેવું પડે, લાચાર બનીને જોયા કરવું પડે. પણ હવે તમારો દીકરો ગોપાલ ઇટાલિયા એનો ધારાસભ્ય બનીને આવ્યો છે. સહજ કરી લેવાની જરૂર નથી. બધું હું બોલીશ તો દુનિયા પલટાઈ જશે એવું નહીં થાય. તમે બોલશો એના પછી તમારો છોકરો બોલશે તો વાતનું વજન ગાંધીનગર સુધી મળશે. જે પ્રમાણે અહીં ભારતીય જનતા પાર્ટીની વાત કરવામાં આવી છે, ખાસ કરીને અધ્યક્ષ શંકર ચૌધરીની વાત કરવામાં આવી છે, અને હવે ગુજરાતની જનતાની પણ ક્યાંક વાત કરવામાં આવી છે કે ગુજરાતની જનતામાં બદલાવ હોવો ખૂબ જરૂરી છે. એટલે ખાસ કરીને હવે ક્યાંક ગોપાલ ઇટાલિયાના નિવેદનને કારણે પણ રાજકારણ ગરમાઈ શકે છે એવી શક્યતાઓ દેખાઈ રહી છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.